રાજકોટમાં જેતપુર નગરપાલિકાએ શહેરીજનો પર નવો વેરો ઝીંકવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે। નગરપાલિકાએ શહેરીજનોના વાહન વેરા સામે વાંધા સૂચનો માંગ્યા છે। નવા ખરીદેલા વાહનો પર વન ટાઈમ ટેક્સના નિર્ણયથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટુ વ્હીલરથી લઈને ઓટો રિક્ષા, કાર, સ્કૂલ બસ અને હેવી વાહનો માટે 1,000 થી 5,000 સુધીનો વેરો વાહન ખરીદતી વખતે નગરપાલિકાને ભરવાનો રહેશે। આ જાહેરનામા સામે ચેમ્બર ઓફ કોમર્સ સહિત સંસ્થાઓએ લેખિતમાં વાંધો રજૂ કર્યો છે। સફાઈ, રસ્તા, પાણી સહિતના વેરાનું બોજ સહન કરી રહેલા લોકો પર વાહન વેરાનો બોજો પણ નાખવામાં આવી રહ્યો છે। જો આ જાહેરનામું પરત નહીં લેવાય તો પ્રજા નગરપાલિકા સામે આંદોલન પણ કરી શકે છે। નવા ખરીદ કરવામાં આવતા વાહનો ઉપર ટેક્સ લાગુ કરવા માટે વેરો દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જેના માટે પ્રથમ તો જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી શહેરીજનો પાસેથી વાંધા સૂચનો માંગવામાં આવે છે। 30 દિવસની મુદતની અંદર જેટલા વાંધાવચકો આવશે તેનો અભ્યાસ કર્યા બાદ જ એના નવા નિયમો બનાવવા, કેટલા ચાર્જીસ રાખવા તે બાબતે સરકારશ્રી પર દરખાસ્ત કરવામાં આવે છે। ઘણી ખરી નગરપાલિકાઓની અંદર વાહન વેરો દાખલ થયેલો જ છે। જેતપુર નગરપાલિકાની અંદર પ્રથમ વખત વાહન વેરો દાખલ કરવામાં આવે છે। નવા વાહન ઉપર 2 વ્હીલર 4 વ્હીલર ખરીદ કરે એની પર વેરો દાખલ કરવાની ત્યારે પ્રક્રિયા ચાલુ કરી છે, તેનો અમે વિરોધ નોંધાવ્યો છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા। આ ખૂબ જ ગેરવ્યાજબી નિર્ણય છે। આવો વેરો ગુજરાતમાં લગભગ કોઈ નગરપાલિકામાં નથી।